गुजरात समेत देश के विभिन्न राज्यों में एसआईआर के पहले फेज की कामगिरी करवाई जा रही है, तब वडोदरा में भी एसआईआर की कामगिरी काफी तेज रफ्तार से चल रही है। मतदार सूची सुधारना मुहिम के भाग स्वरूप विशेष कैंप का आयोजन भी वडोदरा शहर में करवाया गया है। तब आपको बता दें कि सरकार की ओर से जो कैंप आयोजित करवाया गया है उसके तहत राजवी परिवार के मूर्तिकार लाल सिंह चौहान भी अपने परिवार के साथ इस सूची सुधारना कैंप के तहत लाभ लेने के लिए पहुंचे थे। तब आपको ये भी बता दें कि आने वाले इलेक्शन में मतदार लिस्ट के नए आंकड़े काफ़ी ज़्यादा महत्वपूर्ण रहेंगे, तब ज़्यादा से ज़्यादा नागरिक इस कैंप का लाभ ले, ये बेहद ही ज़रूरी है। शनिवार, इतवार 15 और 16 और 22 और 23 नवंबर को बीएलओ सभी मतदान मथक पर मौजूद रहेंगे। बीएलओ के पास सभी मतदारों के लिए ज़रूरी मार्गदर्शन होगा, जिसका लाभ मतदाता हासिल कर पाएंगे। तब आपको बता दें कि बूथ लेवल अफसर की मदद से साल 2002 की मतदार लिस्ट में मतदार अपना नाम भी ढूंढ पाएंगे। इसके अलावा भी कई अन्य लाभ मतदारों को हासिल हो सकते हैं। तब आपको बता दें कि वडोदरा में इस वक्त एसआईआर की कामगिरी प्रगति के तहत चल रही है, तब ज़्यादा से ज़्यादा लोग ये जो विशेष कैंप आयोजित करवाया गया है उसका लाभ ले, ऐसी अपील भी लोगों से की जा रही है। नागरिको घણા नागरिको મૂંઝાયેલા છે, એમને ખબર નથી પડતી કે એમનું નામ કઈ રીતે શોધવું, એટલે અમારી મદદ તો લઈ છે, સતત અમને વારંવાર ફોન પણ આવે છે, અમે એને મદદ પણ કરીએ છીએ કે તમે આવી રીતે શોધો નામ 2002ની યાદ મતદાર યાદી આવી રીતે શોધો, એટલે મદદ થાય છે પણ હજી પણ થોડું સમય લાગશે। જ્યારે વ્યક્તિ ઓફ થઈ ગઈ છે તેનું મરણનું પ્રમાણપત્ર જોઈએ છે ને એનું 7 નંબરનું અમે ફોર્મ ભરી દઈએ છીએ, એ રીતે પછી ડિલીટ થઈ જશે। અને નવામાં તો એનું જે આધાર કાર્ડ છે, એને એલસી છે, એનો ફોટોગ્રાફ, એની લાઇટ બિલની ઝેરોક્સ અને બીજા જે ઘરના વેરા બિલની ઝેરોક્સ, એ રીતે એ બધું એડ કરી શકાય ઘરના પુરાવા તરીકે। આજે મોટા ભાગે જે બધા બૂથ છે, જે ચૂંટણીમાં વોટિંગ કરવા જાય છે, બધા તમામ બૂથ પર આ કામગીરી ચાલે છે। આજનો શનિ અને રવિ અને 22 અને 23 આવતા શનિ રવિ પણ છે। સમય 9 થી 1માં બધા વોટર્સ આવી શકે છે અહીંયા, અને એના સિવાય અમે લોકો બીએલઓ તરીકે અમે એરિયામાં જઈને પણ આ કામ કરવાના છે। આજે જોરદાર છે એમને એરિયામાં જઈને અમે પણ કહ્યું હતું, સરકારશ્રીએ પણ જાહેરાત કરી છે, એટલે બધા આવી રહ્યા છે। હવે અહીંયા 1 વાગ્યા પછી અમે પણ પોતે ફિલ્ડમાં જઈશું, એરિયામાં જઈને અમે પણ કામગીરી કરીશું। 200ની આસપાસ કલેક્ટ થઈ ગયા, 200ની ઉપર થયા હશે, હાલ એટલા ગણ્યા નથી પણ 200ની આસપાસ। વડોદરા શહેરની અંદર ખંડેરાવ માર્કેટની સામે ચવાના સ્ટુડિયોમાં ચૌહાણ દાદા લાલસિંહરાવ ચૌહાણ તરીકે હું ઓળખું છું, અને આજે મહાનગરપાલિકા તરફથી અથવા તો આપણા જે ગુજરાત વિધાનસભા વિસ્તાર કોર્પોરેશનનો વિસ્તાર તરીકે જે શિક્ષણ મધ્યવર્તી સ્કૂલની અંદર આપણે જે નામની અંદર ફેરફાર કરવા માટે, એડ્રેસ ચેન્જ કરવા માટે, ગુજરી ગયેલા હોય તો તેમનું નામ કમી કરવા માટે આવી બધી વ્યવસ્થાઓ આજે મૂકવામાં આવેલી છે। આ મૂકવા માટે આ જે વ્યવસ્થા છે તે સુંદર અને સારી રીતે કરવામાં આવેલી છે। આજે આપણા વડોદરા શહેરની અંદર મહાનગરપાલિકાની ઇલેક્શન હવે નજીકમાં આવી ગયેલું છે, અને થોડા દિવસ પછી પણ આ ડિક્લેરેશન થશે। એમાં આ જે મતદાર યાદી નવેસર છાપીને આવશે, એમાં આપણને જે નામજોગ વ્યવસ્થિત જો નામમાં કંઈ ભૂલ હોય, અટકમાં કંઈ ભૂલ હોય, પછી તમે એડ્રેસ ચેન્જ કરેલો હોય તેમાં કંઈ હોય તો એ સુધારા વધારા કરવા માટે આપણા જે સરકારી ઓફિસમાંથી આ વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને આ વ્યવસ્થા કરતા વખતે જે આજે જે આપણે જે આયોજન કરવામાં આવેલું છે તે સારી રીતે સુંદર આયોજન કરેલું છે, અને આપણા જે વિસ્તારની અંદરના જે લોકો છે તે લોકોને ક્યાં જવું, તમે ક્યાં સુધારણા કરવી છે, ક્યાં યાદી તમને આપવાની છે, તે વ્યવસ્થિત ટેબલ ઉપર કામગીરી સરસ અને સંતોષકારક કામગીરી ચાલે છે। અને આ વડોદરા શહેરના લોકોએ આ વહેલી તકે આપણો આ લાભ લેવો એવો અમારી વિનંતી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।